વાયરલ ટ્રુથ સાથે હું છું ધરા। તો પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કેન્સર થાય છે તે તો તમે સાંભળ્યું હશે અને જે બાદ પેપર કપમાં ચા પીવાનું લોકો પસંદ કરી રહ્યા છે, પરંતુ શું પેપર કપમાં પણ ચા પીવાથી કેન્સરની બીમારી થઈ શકે છે તેમજ હાર્ટ એટેક અને બીમારીને આમંત્રણ આપી શકે છે? આ સવાલો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં કરવામાં આવી રહ્યા છે તેમજ દાવો કરવામાં આવી રહ્યો છે કે પેપર કપ હાનિકારક છે। ત્યારે વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે કે ખોટો, જુઓ આ રિપોર્ટમાં। શું તમે પેપર કપમાં ચા કે કોફી પીવાનો શોખ ધરાવો છો? તો થઈ જજો સાવધાન। પેપર કપમાં ચા કે કોફી પીવાથી કેન્સરની બીમારી થઈ શકે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજનો દાવો। પ્લાસ્ટિકના કપ બાદ શું હવે પેપર કપ પણ જોખમી છે? આજના શહેરી જીવનની દોડધામમાં સવારે ચાની ચુસ્કીથી ઘણા લોકો દિવસની શરૂઆત કરતા હોય છે, તેમજ ઓફિસમાં કામ કરનારા લોકો માટે તો ચા કે કોફી પીવી ઘણા લોકો માટે આદત બની ગઈ છે। તો ઘણા લોકો માટે તો હવે એક ફિક્સ ચાની કીટલી પસંદ કરવામાં આવે છે કે જ્યાં 10 રૂપિયાની ચામાં લાખો રૂપિયાની વાતો થાય છે। ચા કે કોફી પીવી એ ઘણાના માટે ફાયદાકારક ગણાય છે તો ઘણા હાનિકારક માને છે, પરંતુ આ સમાચાર એ લોકો માટે છે કે જેઓ દરરોજ ચા કે કોફી પીવાના શોખીન છે અને તેમાંય જે લોકો પેપર કપમાં ચા કે કોફી પી રહ્યા છે તે લોકોને આ સમાચાર ઝટકો આપી શકે છે, કારણ કે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો પેપર કપમાં ચા પીવામાં આવે તો કેન્સર થઈ શકે છે તેમજ તમારા દિલની ધડકન બંધ થઈ શકે છે। પેપર કપમાં ગરમ પીણા પીવાથી આપના દિલની ધડકન ઠપ થઈ શકે છે, આવો મેસેજ વાયરલ થયો છે। આખરે આ મેસેજમાં કેટલું સત્ય છે, ચાલો તેની પડતાલ કરીએ। વાયરલ થઈ રહેલો મેસેજ ઘણા લોકો માટે આઘાતજનક સાબિત થઈ રહ્યો છે, તો ઘણા લોકો ફેસબુકમાં મેસેજને વાયરલ કરી રહ્યા છે તેમજ અન્યને સાવધાન કરી રહ્યા છે। ત્યારે આપને પહેલો મેસેજ બતાવી દઈએ કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે ઘાતક નુકસાનને પગલે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાનું બંધ કરનારા અને હવે ચા પીવા માટે પેપર કપનો ઉપયોગ કરનારા માટે ચોંકાવનારી ખબર છે। જે કપને તમે પેપરનો સમજીને સુરક્ષિત માની રહ્યા છો તે ખૂબ જ ખતરનાક છે। એક્સપર્ટના જણાવ્યા અનુસાર આવા કપમાં કોઈ ગરમ પ્રવાહી ન પીવું જોઈએ, કારણ કે આ કપમાં વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે જે ખતરનાક છે। આમ વાયરલ થઈ રહેલા આ મેસેજને પગલે ઘણા લોકોને સાવધાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો આ સાથે પ્રભુ ગોવિંદ નામથી એક ફેસબુક પેજમાં લખવામાં આવ્યું છે કે દિલની ધડકન બંધ કરી શકે છે પેપર કપ। તો આ સાથે પ્રિયંકા ચતુર્વેદી નામથી એક ફેસબુક પેજમાં આ મેસેજને સાબિત કરવા માટે જાતે જ પ્રયોગ કરવા જણાવ્યું છે કે તમે એક પેપર કપમાં ગરમ ચા ભરો અને જ્યારે ચા ઠંડી થઈ જાય ત્યારે ચાને પી જુઓ। આખો દિવસ તમારા મોઢામાં કડવાશ રહેશે, કારણ કે તમે ચાની સાથે કેમિકલ્સ પી રહ્યા છો અને કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો। આમ કોઈ એક્સપર્ટનો હવાલો આપી રહ્યો છે તો કોઈ પેપર કપને હાનિકારક સાબિત કરવા માટે અમુક પુરાવા પણ આપી રહ્યા છે। ત્યારે વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી, તેમજ વાયરલ થઈ રહેલા મેસેજના દાવામાં કેટલો દમ છે તેની પડતાલ કરવા માટે અમારી ટીમ સૌપ્રથમ અમદાવાદ ખાતે આવેલી અમુક ચાની કીટલીએ પહોંચી હતી, જ્યાં અમુક ચા બનાવનારા લોકોનો સંપર્ક કર્યો હતો તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે ત્યાં પેપર કપનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં। એમ તો પેલા બધા રાખતા હતા, હું યુઝ કરતો હતો, પણ એક વખતે પેલા કોર્પોરેશન વાળા ત્યારે 500 રૂપિયા મેં દંડ ભર્યો, એને વખતે પછી મેં બંધ કરી દીધા। બધા કડિયા કામ વાળા આવે પીએ તો આપણે રાખીએ, પણ પેપર કપ રાખીએ, પેલા આની રાખતા પ્લાસ્ટિક વાળા। તો આ સાથે અમારી ટીમ વધુ એક સ્થળે પહોંચી હતી જ્યાં ઘણા લોકો પેપર કપમાં ચાની ચુસ્કી માણી રહ્યા હતા। તો હવે આપને બતાવી દઈએ એ મશીન કે જેમાં પેપર કપ બને છે તેમજ કઈ રીતે પેપર કપને બનાવવા માટે ગમનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઓટોમેટિક મશીનમાં પેપર કપ બને છે અને કપને ચિપકાવવા માટે ગમનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તમે જ્યારે પણ પેપર કપ જોશો તો તેની એક બાજુ કપનું જોડાણ જોવા મળશે। આમ જ્યાં પેપર કપનું જોઈન્ટ હોય છે ત્યાં કેમિકલ હોવાનો દાવો છે। આમ ઘણા લોકો પ્લાસ્ટિકના કપ વિશે તો જાણે છે, પરંતુ પેપર કપમાં પણ જોખમ હોય તેના પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો।
પરંતુ વાયરલ મેસેજની પડતાલમાં આ બાબત સ્પષ્ટ કરવી જરૂરી હતી. માટે અમારા સંવાદદાતાએ અપોલો હોસ્પિટલના ગ્રેસ્ટોએન્ટરોલોજિસ્ટ ડોક્ટર રવિન્દ્ર સાથે મુલાકાત કરી હતી. તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે પેપર કપથી કેન્સર થઈ શકે છે કે નહીં. પેપર કપથી કેન્સર થવાના ચાન્સીસ બહુ નહિવત હોય છે. એનું કારણ એવું છે કે પેપર કપમાં ચા અથવા કોફી થોડા સમય માટે જ કોન્ટેક્ટમાં આવતી હોય, એ ટાઈમમાં આપણે પીવાઈ જતી હોય, એટલે એટલો કોન્ટેક્ટ ટાઈમ વધતો નથી. અને એમાં પ્રુવન કાર્સિનોજેન્સ, જેનાથી કેન્સર થાય એવા મટીરિયલ પ્લાસ્ટિકમાં, પેપર કપમાં આપણને હજુ જોવા મળ્યા નથી. આમ ડોક્ટર રવિન્દ્રના જણાવ્યા અનુસાર પેપર કપમાં તુરંત જ ચા પીવાઈ જતી હોય છે, માટે કેન્સરનું જોખમ રહેતું નથી. તેમજ કેન્સર માટે જવાબદાર કેમિકલ્સ પણ મળી આવતા નથી. તો આ સાથે પેપર કપથી હાર્ટ એટેકના જોખમ વિશે પણ જાણવાનો પ્રયાસ કરાયો હતો. પણ એટલો કોન્ટેક્ટ ટાઈમ ચા અને પેપર કપ અથવા પ્લાસ્ટિક કપ સાથે થતો નથી, એટલે હાર્ટની બીમારીઓ અને કેન્સર થવાના ચાન્સીસ એટલા બધા વધતા નથી જેટલા આમ જનતામાં જે માન્યતાઓ છે એટલું બધી હજુ પ્રૂવન થયું નથી. લાર્જ સ્કેલ મોટા સ્ટડીઝ થાય તો આપણે એ પ્રૂવ કરી શકીએ. એવા કોઈ સ્પેસિફિક બીમારી પેપર કપથી થતી હોય એવી હજુ સામે આવી નથી. તો આ સાથે અમે જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આવા કોઈ કેસ અત્યાર સુધીમાં ધ્યાને આવ્યા છે કે નહીં, તેમજ જો વધુ સમય માટે પેપર કપમાં ગરમ પ્રવાહી રાખીને તેને પીવામાં આવે તો શું કેન્સરનું જોખમ રહે છે? વધારે ટેમ્પરેચરમાં જો પીવામાં આવે ચા, વધારે ગરમ ચા પીવામાં આવે, વધારે ગરમ કોફી પીવામાં આવે તો એનાથી અન્નનળીના કેન્સર થવાની સંભાવના વધે છે. તે અત્યારે સાબિત થઈ ચૂક્યું છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ અડધો સાચો સાબિત થયો છે. કારણ કે પેપર કપમાં ચા કે કોફી પીવાથી કેન્સર થયું હોય તેવા કોઈ કેસ નથી મળી આવ્યા. પરંતુ જો વધુ પડતું ગરમ પ્રવાહી પેપર કપમાં નાખવામાં આવે છે, તે પ્રવાહીને વધુ સમય પેપર કપમાં રાખ્યા બાદ પીવામાં આવે તો એ જોખમી સાબિત થઈ શકે છે. કેમેરામેન હિરેન શાહ સાથે ધરતી ગોહિલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.